ક્યારેય વિચાર્યું છે કે રોજ સવારે જે ચા કે કોફી પીએ છીએ એની પાછળ પણ કેટલું બધું વિજ્ઞાન છુપાયેલું છે? ચલો આજે પદાર્થોને અલગ કરવાની એ જાદુઈ દુનિયાને સમજીએ, જે આપણે રોજબરોજ જાણતા અજાણતા કરતા જ હોઈએ છીએ. આનો જવાબ કદાચ થોડો આશ્ચર્ય પમાડે એવો છે. એ એક જ ક્રિયા નથી, પણ ઘણી બધી નાની નાની પ્રક્રિયાઓ છે. અને આ બધાની શરૂઆત એક ખૂબ જ સામાન્ય આદતથી થાય છે. હવે જુઓ, ભલે ચાની પત્તી ગાળવાની હોય કે પછી કોફીના કૂંચાને ફિલ્ટર કરવાના હોય, પદાર્થોને અલગ કરવું એ એક પરફેક્ટ સવારની શરૂઆતનું પહેલું પગલું છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ પદાર્થોને અલગ કરવાની કેટલી બધી જુદી જુદી રીતો હોઈ શકે? ચાલો જોઈએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ સૌથી સરળ રીતથી, એટલે કે જ્યારે એક ઘન પદાર્થ બીજામાં ભળી ગયો હોય ત્યારે એને કેવી રીતે અલગ કરવો. આ પદ્ધતિ તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક જોઈ જ હશે, ખરું ને? જ્યારે અનાજમાં નાના કાંકરા કે ફોતરા જેવી અશુદ્ધિઓ સ્પષ્ટપણે દેખાતી હોય ત્યારે તેને બસ હાથથી વીણીને સહેલાઈથી દૂર કરી શકાય છે. પણ એક મિનિટ વિચારો, જો આ જ કામ ખૂબ મોટા જથ્થામાં કરવાનું હોય તો? માની લો કે આખા ખેતરના પાકમાંથી કચરો વીણવાનો છે, ત્યારે હાથ વડે વીણવું તો શક્ય જ નથી. આના માટે તો ખેતીમાં વપરાતી કોઈ વધુ કાર્યક્ષમ પદ્ધતિઓ જોઈશે. અને એ પદ્ધતિઓ છે છડવું અને ઉપણવું. આ બંને પાકની લણણી પછીની ખૂબ જ મહત્વની પ્રક્રિયાઓ છે, જેમાં જુઓ શક્તિ અને પવન જેવી કુદરતી તાકાતનો ઉપયોગ કરીને મુશ્કેલ કામને કેટલું સરળ બનાવી દેવામાં આવે છે. તો આની પાછળનું વિજ્ઞાન શું છે? બહુ જ સરળ, વજનનો તફાવત. ભારે દાણા સીધા નીચે પડે છે અને જે હલકા ફોતરા છે એ પવન સાથે ઉડીને દૂર જતા રહે છે. બસ આ જ તો છે ઉપણવાની ક્રિયાનો મુખ્ય સિદ્ધાંત. સારું, હવે આગળ વધીએ અને વાત કરીએ ચાળવાની ક્રિયાની. આ એક એવી ટેકનિક છે જે લોટમાંથી ભૂસું કાઢવા માટે અથવા તો બાંધકામ વખતે રેતીમાંથી કાંકરા અલગ કરવા માટે ખૂબ જ કામ લાગે છે. અત્યાર સુધી તો આપણે ઘન પદાર્થોને એકબીજાથી અલગ કરવાની વાત કરી, પણ હવે એક નવો પડકાર. વિચારો કે જો ઘન પદાર્થ પ્રવાહીમાં ભળી જાય, જેમ કે પાણીમાં માટી ભળી ગઈ હોય, તો શું કરવાનું? ઢોળા પાણીને સાફ કરવા માટે એક પછી એક એમ 3 સ્ટેપ્સની પ્રોસેસ છે. અને જેમ જેમ આપણે આગળ વધીશું, પાણી વધુને વધુ શુદ્ધ થતું જશે. ચાલો સમજીએ આખી પ્રક્રિયાને. તો જુઓ, સૌથી પહેલાં આવે છે નિક્ષેપણ. આમાં બીજું કાંઈ નહીં, બસ ગુરુત્વાકર્ષણ જ પોતાનું કામ કરે છે. ભારે માટીના કણો ધીમે ધીમે તળિયે બેસી જાય છે. અને એકવાર કચરો નીચે બેસી ગયો એટલે પછી નિતારણથી ઉપરનું ચોખ્ખું પાણી ધીમે ધીમે બીજા વાસણમાં લઈ લેવામાં આવે છે. પણ હજી કામ પત્યું નથી. પાણીમાં હજુ પણ એવા બારીક કણો હોઈ શકે છે જે તરતા હોય. એટલે છેલ્લું અને સૌથી મહત્વનું પગલું છે ગાળણ. એ એકદમ બારીક ચાલણી જેવું કામ કરે છે અને એવા કણોને પણ પકડી લે છે જે પહેલાં અલગ નહોતા થયા. આગળનો જે વિભાગ છે ને, એ તો સાચે જ કોઈ જાદુ જેવો લાગશે. વિચારો, એવા ઘન પદાર્થને કેવી રીતે પાછો મેળવવો જે પાણીમાં એવી રીતે ઓગળી ગયો છે કે દેખાતો પણ નથી? આ પ્રક્રિયા કુદરતમાં મોટા પાયે સતત ચાલ્યા જ કરે છે. શરૂઆત થાય છે બાષ્પીભવનથી. સૂરજની ગરમી દરિયાના પાણીને વરાળ બનાવી દે છે અને પાછળ શું બચે? માત્ર મીઠું. તો બાષ્પીભવન એ જ મુખ્ય ટેકનિક છે જ્યારે કોઈ પ્રવાહીમાં ઓગળેલા ઘન પદાર્થને અલગ કરવો હોય, અને ખાસ કરીને જ્યારે આપણે એક ઘન પદાર્થને પાછો મેળવવો હોય. સારું, મીઠું તો પાછું મળી ગયું, પણ પેલું પાણી ક્યાં ગયું? એ તો વરાળ બનીને ઉડી ગયું. પણ જો પાણી જ કિંમતી હોય અને એને બચાવવું હોય તો શું? અને એનો જવાબ છે આ: બાષ્પીભવનની બરાબર ઊંધી પ્રક્રિયા, ઘનીભવન. જુઓ, જ્યારે ગરમ વરાળ કોઈ ઠંડી સપાટીને અડે છે ત્યારે એ તરત જ ઠંડી પડીને ફરીથી પાણીના ટીપામાં ફેરવાઈ જાય છે. મતલબ કે જો આપણે બાષ્પીભવન અને ઘનીભવનને ભેગા કરી દઈએ તો મીઠાના પાણીમાંથી મીઠું અને શુદ્ધ પાણી બંનેને અલગ અલગ પાછા મેળવી શકાય છે. છે ને કમાલ? ક્યારે પાણીમાં ખાંડ ઓગાળી છે? 1 ચમચી, 2 ચમચી. પણ પછી એક સમય એવો આવે છે કે ખાંડ ઓગળવાનું બંધ થઈ જાય છે, ખરું ને? કારણ કે દરેક પ્રવાહીની પદાર્થ ઓગાળવાની એક લિમિટ હોય છે. જ્યારે કોઈ પ્રવાહીમાં કોઈ પદાર્થ એટલો બધો ઓગળી જાય કે હવે એમાં વધુ ઓગાળવાની સહેજ પણ જગ્યા ન બચે, બસ એ જ પોઈન્ટને વિજ્ઞાનમાં એક ખાસ નામ અપાયું છે. આને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. અને આ કન્સેપ્ટ
કેમિસ્ટ્રીમાં અને કેમિકલ્સ બનાવવા જેવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં ખૂબ જ મહત્વનો છે. તો આપણે હાથ વડે વીણવા જેવી સાવ સાદી ક્રિયાથી શરૂ કરીને બાષ્પીભવન અને ઘનીભવન જેવી કુદરતી પ્રક્રિયાઓ સુધી જોયું. આપણી પાસે મિશ્રણોને અલગ કરવા માટે આખી એક ટૂલકિટ છે. આ બધી સાદી લાગતી પદ્ધતિઓ છે, પણ હકીકતમાં એમણે જ આપણી દુનિયાને આકાર આપ્યો છે. આ માત્ર વિજ્ઞાનના પુસ્તકોની વાતો નથી, પણ આપણી આસપાસ સતત બનતી ઘટનાઓ છે. તો હવે સવાલ એ છે કે હવે પછી જ્યારે કોઈ રોજિંદા મિશ્રણને જોવામાં આવશે ત્યારે શું તેને એક અલગ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરાશે?